નમસ્કાર ખેડૂત મિત્રો, આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક માનપુરા ગામે પ્રગતિશીલ ખેડૂતની આપણે મુલાકાતે આવેલા છીએ। તો હવે ખેડૂતે 4 થી 5 વીઘા મરચીની ખેતી કરી છે। 5 વીઘા મરચીની ખેતી કરી છે। તો મરચીની ખેતીની અંદર આપણું પરફેક્ટ કંપનીનું જે રિબોઝોમ અને PS47 ખેડૂતે વાપરેલું છે। તો આપણે પહેલા તો ખેડૂતનું નામ પૂછીશું। નમસ્કાર ખેડૂત મિત્ર, આપણું નામ? નાગજીભાઈ। આપણો મોબાઈલ નંબર? 9727034341। તમારું નામ અને મોબાઈલ નંબર કહેવા બદલ ખૂબ ખૂબ આભાર। હવે આપણે જે ઊણ માનપુરા કહેવાય છે એ પ્રગતિશીલ ખેડૂતે 4 થી 5 વીઘાની જે આ ખેતી કરી છે મરચીની અંદર, એની અંદર પરફેક્ટ કંપનીનું જે તમે રિબોઝોમ અને PS47 જે વાપર્યું, તો તમારી મરચીની અંદર તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? સારામાં સારું। તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરી શકો PS47 અને રિબોઝોમ વિશે? વાપરવું પડે। હા, તો હવે આપણે રાધનપુરથી પ્રમુખ સીડ્સ દ્વારા તમને જે અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તો આપણા નરેશભાઈ તમારું શું કહેવું છે આની અંદર? અમે તો દવા આપવા અને મેં અમારે ખુદ વિઝિટિંગ કર્યા છે, બરાબર, એના માટે મને રિઝલ્ટ મળે અહીંયા ને એવી રીતે આવી જાય। તો તમે જે PS47 ને જે રિબોઝોમ ખેડૂતને વપરાયું, તો ખેડૂતનું રિઝલ્ટ આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ। તો એનાથી તમને જે આપણે બીજા ખેડૂતને તમે આનું શું માર્ગદર્શન આપી શકો? કોઈ મેગા કિટ છે આ બધું વાપરો તો એનાથી સારું રહે। બરાબર, તો કહેવાનો મતલબ જે રિબોઝોમ તમે વાપર્યું અને PS47 વાપર્યું, તો સારામાં સારું ખેડૂતને રિઝલ્ટ મળ્યું છે। અને આ મરચાં જોઈ રહ્યા છો, મરચાં પણ જોઈ શકો છો, ક્વોલિટી, ક્વોન્ટિટી અને કલર। તો તમારો કિંમતી ટાઈમ લઈ અને આજના જે ખેડૂત વિઝિટની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ખેડૂતોને જે માર્ગદર્શન આપ્યું મરચી વિશે, તો તમારો દિલથી આભાર। જય જવાન, જય